રાજ્યના નશાબંધી અને આબકારી વિભાગમાં ભ્રષ્ટાચારનો આરોપ સામે આવ્યો છે। વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાનો હફ્તારાજ ચાલતો હોવાનો આક્ષેપ છે। અધિકારીઓ સરકારી નાણાંથી પોતાના ખિસ્સા ભરી રહ્યા હોવાનો તેમણે દાવો કર્યો હતો। નશાબંધી આબકારી વિભાગ મારફતે જ લાયસન્સ મળતું હોવાનો દાવો કરાયો છે। અન્ય રાજ્ય કે દેશમાં ગોળની રસીની નિકાસ માટે લાયસન્સ જરૂરી છે અને આ શેરડીના જે પિલાણ થાય એ પિલાણ બાદ ગોળની રસી મળતી હોય છે અને એ ગોળની રસીનો વેપાર કરવા માટે લાયસન્સ લેવાની જરૂર પડતી હોય છે। એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં કે એક દેશમાંથી બીજા દેશમાં મોકલવા માટે લાયસન્સની આવશ્યકતા હોય છે અને આ લાયસન્સ એ નશાબંધી અને આબકારી વિભાગ દ્વારા મળતું હોય છે। તો એસપી નશાબંધી નિરીક્ષક જિગ્નેશ એસ તન્ના પર યુવરાજસિંહનો મોટો આરોપ। જિગ્નેશ તન્નાએ રાહુલ અદવરિયુ પાસેથી લાંચ માગ્યાનો પણ આરોપ સામે આવ્યો છે। અધિકારીએ વેપારી પાસેથી કોરા ચેક માગ્યાનો પણ દાવો થઈ રહ્યો છે। યુવરાજસિંહે કોલ રેકોર્ડિંગ પણ પુરાવા તરીકે રજૂ કર્યા હતા। જવાબદાર અધિકારી સામે કડક કાર્યવાહીની તેમણે માંગણી કરી છે। સીએમઓ, એચએમઓ, હોમ સેક્રેટરી અને વિજિલન્સને અપાઈ છે લેખિતમાં ફરિયાદો। તો યુવરાજસિંહે દાવો કર્યો હતો કે જે અધિકારીએ વેપારીને ફોન કરીને લાંચ માંગી અને વેપારીને ધમકાવ્યો તેમના પર ભૂતકાળમાં એસીબીની પણ તપાસ થઈ ચૂકી છે। યુવરાજસિંહે નશાબંધી અધિકારી વિભાગના અધિકારી જિગ્નેશ તન્નાને હોદ્દા પરથી દૂર કરવાની પણ માંગણી કરી છે। અમે ગુજરાત રાજ્ય સરકારને, એચએમને, હોમ મિનિસ્ટરને બધાને કહીએ છીએ કે આસિફભાઈ, લક્ષ, કરણ સુરતવાલા, સુનિલ કે ગુલાબભાઈ, આ જે વ્યક્તિઓના નામ જે આ ઓડિયોમાં સંભળાઈ રહ્યા છે એ કોણ છે? શા માટે ભાઈ એને કોરા ચેક આપવાની વાત કરવામાં આવે છે કે આ 3 વ્યક્તિઓને તમે કોરા ચેક આપી દો, એની કાર્બન કોપી મને મોકલો, એ કુરિયર કરો? શા માટે એવું કહેવામાં આવે છે? કોઈ અધિકારી છે, કોઈ હોદ્દા ઉપર છે કે ભાઈ બીજી ત્રીજી રીતે કે સાઠગાંઠમાં સંકળાયેલા છે? શું છે ખરેખર? આ વ્યક્તિઓની પણ તપાસ થવી જોઈએ, ફક્ત આ વ્યક્તિની નહીં, તમામ લોકો। એ રાહુલ અદવરિયુ હોય તો રાહુલ અદવરિયુની પણ તપાસ કરવામાં આવે। એ જિગ્નેશ એસ તન્ના હોય કે અહીંયા ઉલ્લેખ આ ઓડિયોની અંદર 5 જે વ્યક્તિઓ છે એની પણ તપાસ કરવામાં આવે। કેમ કે નશાબંધી વિભાગના અધિકારી જિગ્નેશ તન્નાએ યુવરાજસિંહના આરોપોને ફગાવ્યા પણ છે। કાર્યવાહી કરવાના કારણે બદલાની ભાવનાથી આરોપો લગાવવાનો તેમણે દાવો કર્યો હતો। અયોગ્ય ગોળની રસી એક્સપોર્ટ કરવામાં આવી રહી છે જે મેં અટકાવી હતી, આ પ્રકારનો દાવો તેમણે કર્યો છે। મેં 4 ટેન્કર જપ્ત કર્યા, મહારાષ્ટ્ર સરકારે 6 ટેન્કર કબજે કર્યા। આરોપીએ સરકારી તિજોરીને નુકસાન પહોંચાડ્યું, આ કહેવું છે અધિકારીનું। એ કિસ્સામાં જ આ જ વાત એમને વારંવાર કરવામાં આવેલી છે। સરકારશ્રીના 5 થી 10 લાખ રૂપિયા એમણે પોતે નુકસાન કરીને ઓલરેડી 6 ટેન્કર ત્યાં આગળ એમના જપ્ત થઈ ગયા। તો મારી પાસે વસૂલ કરવા માટે એમને જે સરકારના પૈસા છે એ વસૂલ કરવા માટે મારી પાસે એક જ ઉપાય હતો કે એના જે 4 ટેન્કર મને ખબર પડી, બાતમી મળી અને એના આધારે મેં હોલ્ડ ઉપર મુકાઈ દીધા। અને એ પૈસા એ ન આપે ત્યાં સુધી ટ્રાન્સપોર્ટરવાળા મને એવું કહે કે સાહેબ તમારા સરકારના પૈસા છે, અમને શું કામ, અમારી ગાડીઓ શું કામ રાખો છો? આ બધા પ્રશ્નોના કારણે આ વાત કરેલી છે, અન્ય કોઈ વાત નથી। યુવરાજસિંહ જાડેજા આમાં કેમ ઇન્ટરેસ્ટ લઈ રહ્યા છે, શું માનવું છે આપનું? કોઈ પણ એક્ટિવિસ્ટ અથવા કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ યુવા નેતા હોય તો એમને એવું થાય કે કોઈ જગ્યાએ સરકારમાં આવું થઈ રહ્યું છે તો એમણે આ મુદ્દો એમના ધ્યાને આવ્યો હશે તો એમને પણ આ મેટર ખૂબ જ જૂની છે અને આ કિસ્સામાં તો મેં સરકારના હિતમાં કામ કરેલું છે અને સરકારના હિતમાં કામ કરવું એ કોઈ ગુનો નથી। એટલે સરકાર જ્યારે પણ આની તપાસ કરશે તો એમને દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે। તો સરકાર જો તપાસ કરે તો પોતે તપાસ માટે સંપૂર્ણ તૈયાર હોવાનો દાવો કરતા અધિકારી કહી રહ્યા છે કે તેમની પાસે પણ પૂરતા પુરાવા છે। અગાઉ પણ તેમના પર દબાણ સર્જવાનો પ્રયત્ન થયો હોવાનો નશાબંધી વિભાગના અધિકારી જિગ્નેશ તન્નાએ આરોપ મૂક્યો હતો।